શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે. કાકા અમિત ચા બા પીધો કે નહીં? ચા પીધો ને અમિત? તે હારું તો પાવડો હોય પડ્યો છે કે ખેતરમાં? પાવડો તો હું ઘેર ની લાવ્યો, ખેતરમાં જ મેલ્યો છે. ખેતરમાં જ પડ્યો? પોણીનો બંબો પડે છે ને ઈ કને જ મેલ્યો છે પાવડો આપડે. ઈ જ અને પડ્યો? લાલો ઉઠ્યો? એ ઉઠાડીને આવ્યો. હા તે લાલા નોકરી જવાનું છે ઉઠાડ કે? ઉઠાડીને જ આવ્યો ને એમને કહી દે બ્રશ કરી નાખે. હા એ તો હું કહી દઉં છું ઘેર ટાઈમ સર નોકરી જાય. હા તો હું એને નોકરી આમ બાર લેવડાવું અને તું ખેતરમાં બાર. હા તો હું જવું હેડો. હા, 10 વાગે લાઈટ આવે તો પાવડો ઈકન જ પડ્યો ને. લાલા હા ગુડ મોર્નિંગ કાકા. ગુડ મોર્નિંગ લાલા. અને હું કેવું છું હા. થોડું વહેલું ઉઠવાનું રાખો તો આપણે કોમ હસવાઈ જાય ટાઈમ. સાચી વાત છે એટલે હું બ્રશ ને કરી દઉં. હા તો ફટાફટ બરસ કરી દે બરોબર. અને પછી નોકરીનું ફટોફટ ખટકો રાખીને અને નોકરી જવાનું કરો. સારું. અમિતને તો ખેતરમાં મોકલી દીધો હા ને. છોકરા તો મારા 2 લાખ રૂપિયાના છે. તાને એક નોકરી કરે છે અને એક ખેતરનું હાસવી ગાલે છે. મારા બેને ખાલી સેવા જ કરવાની છે, હોતો નહીં સેવા કરે છે. તાને પગારે હારી છે માર તો લાલાને પાછી. નોકરીનો ટાઈમ થઈ ગયો છે એટલે મારે ફટાફટ અમે બ્રશ કરી દેવું પડશે અને કે પાછું આજ તો પાછું લેટ થઈ ગયું. લાલા હમ તું થોડું વહેલું ઉઠવાનું રાખ. આપણા ઘરમાં છે ને અનાજ ના લાવવાની હોય, વહેલા ઉઠી જવાનું. એટલે મારે વાર નહીં લાગે બ્રશ કરતા. વાર ના લાગે પણ આજે તું લેટ પડે છે. એવું? વહેલા ઉઠીને અને નહીં નાખતો હોય એનો આમ ફળ સુંદી લાવી દેવાની હોય. ધંધામાં છે ને હા મોડા ઉઠીએ ને લેટ પડીએ ને તો પણ હોતી મરાઈ જાય ધંધામાં લાલા. સાચી વાત છે. એટલે તું જલ્દી ફટાફટ કોમ કે પેલો અમિત ને મેં કીધું તે બાપડો નાઈ ગયો. જતો રે અમે. ના ના અમિત ખેતરમાં પોક્યું. ફટાફટ ઉતાર કર હો. હા હા. અલે કાકા અરે આજે હું તો ભૂલ ગયો તો પેલો કાલનો પગાર આવ્યો તો તે માર કી જામ રહી ગયા છે. પગાર લાવેલો કાલે? ઓહો કાલે હિસાબ કર્યો તો ને હા તે પગાર લેવાનો હતો તે પાછો લઈ લીધો મી એ હારું કરી ને. અને પાછું માર નોકરી મોડ થાય છે એટલે અમાર લુગરા બુગરા પહેરીને અને નેકરું છું હું નોકરી. હા તું પાલજી પાસે ટાઈમ છે. હા હારું હેડો. હા આ મારો લાલો છે પૈસા કમાઈને લાવે છે. લાલા નોકરી કાઢવું જ નહીં અને લાલાની વાત ઉપર લેવો છે ને કે લાલાને કોમર્સ વરગાડ દેવો છે. અમિત ખેતરનું કરે ને લાલો નોકરીનું કરે. લાલા હા નોકરી નીકળો તો. ઓહો માર ટાઈમ થઈ ગયો એટલે મારે જવું પડશે મને હા. નોકરી. બરોબર છે સારું. અને હું આ પેલા તાર પગારના પૈસા લાવે તો મેલતા આવતા ને. સંજભા મજામ હા જેઠાલાલ તો કયો ના યાર હું છે ને પીવા વાળો નહીં હું અડતો. અલ્યા હું તો હોજ જ પીવું છું યાર આ આખો દર નહીં પીતો યાર. અરે હોજ પીતા હોય કે રાતે પીતા હોય એમાં મને એલર્જી છે નહીં જેઠાલાલ. કાકા લેવાના તાર હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હારું જોઈને નોકરી ના કરતા ને. હારું હેડો. અરે ભાઈ ઓ લાલા હો હા. ઘરે યાર વાત તો હો યાર હા માર છોકરા લઈ જાય નોકરી યાર જો પૈસા હારા આવે તમારે ત્યાં પગાર પણ જો જે ઠાલાલામાં હું છે મારે ખાલી સીટ જોઈ પડશે અને સાહેબ ને કે ઉપર જતા નોકરી લે યાર ઇમરીમ ના લે. મારો છોકરો ભણેલો છે યાર લાલા. એવું છે? હા ખાલી સીટ હોય તો નોકરી ના લે તું પાછો. જમ ના આ જેઠાલાલ પીવા છે એનો છોકરો શાદી હારો હોય. આજે તમે વાતો કરો ને હું નેકરું માર મોર થાય છે. જય શ્રી કૃષ્ણ. હા તું ને કરવાનું કરે તો હું ભાલ્યું છું બધું હા કે. હા હા જેઠાલાલ માર ઘેર ખાવા આપવું હોય ને તો ખાઈને જજો યાર પણ નોકરીની વાત ના કરતા. મારા લાલો કેટલો આમ નોકરી લાગે છે. આ પગાર કેવી લાવે છે જો હતો. અને તો લાલાનું તો નામ બની ગયું છે પાછું. નોકરી જાય છે શેઠ નહીં કને. એટલે પણ હું શું કહું છું હું પીવું છું મારો છોકરો નહીં પીતો પણ હું હોજ જ પીવું છું અત્યારે નહીં પીતો આખો દન યાર. તો મન જોઈએ તો તમારો છોકરો શીખી જાય. પણ હું કહું છું યાર મારા છોકરાને તમારા છોકરાને ભલો મન કરો ને યાર ભાઈ બંધ નહીં યાર તમે. ના જેઠાલાલ એ વાત નહીં કરવાની યાર હો કે. તમે તમારા છોકરાને લઈને આવો તો ખાવાનું બનાવો તે ખાઈને પાછું ઘેર જતા રહો સુખ શાંતિ. ખરેખર અમે મારો હવાને આવડી લાત જ ચડાવવા પડશે આ મારે મને દારૂડિયો કીધું મારા છોકરાને દારૂડિયા જો સમજશે પણ હવાના માં બધું રમણ ભમણ ના કરું ને તો મારું નામ જેઠ્યો નહીં. હારું તાર લેવા હું બે હો હું જઉં તાર હા જો પણ થાય તો કરજો યાર. એ તો પાછું જોઈ જાય હતા તમે ઘેર જવાનું કરો. સારું હેડો તાર. હો કા હાર જો આ જો કા નોકરો લેવા આવ્યો યોના ઘરનું તો ઠેકો નહીં સંભાળતા યોની જાત નહીં સંભાળતા દારૂ પી ફરતા ફરે અને યોનો છોકરો શોથી હારો હોય કાલ દન ચેડી એ પીતો થાય તો મારે તો મારા છોકરાનો પગ નેકરે તાનો હું.
અમિત હા કાકા કેટલા આવ્યું કોમ ભાઈ તારે તેને પાણી પાવાનું તો પછી પીવડાવી દીધું બરોબર હા આમાં 3-4 પાડા હતી કીધું હરખા કરીને આવું ઘેર સાચી વાત છે પોણી પેલા પાર બોધી હારી ગયરોની કે વાત છે ના અમે કાકા અમે ગયડા સુધી આપણે જે બી કરતા કરતા આયા અમે છોકરોના હાથમાં આવ્યું એટલે અમારે તો કઈ આપવું પડે તમારે એવું લે આપવું પડે કાકા હું એ કીધું લાય બાદ જતા હું ખેતરમાં હું છે હું નહીં ઓટો મારતા હું અમિત હું કોમ કરે છે લાલાને તો નોકરી મેલી ના આવ્યો નોકરી જો ને હા લાલો તો કાલે પાછો પગાર લાવ્યો તો તે કાલે હાલવાનું ભૂલી ગયો તો ત્યાં તારે પાછો આલ્યો મને કાઢીને પગાર પૈસા આલ્યા 50,000 હાલે પછી ત્યાં ને બરોબર તો આજ પણ ચમ લેટ પડ્યો છે ભાઈ એ મોડું થઈ ગયું ક્યાં છે તે હું કઈ ના આવ્યું તો પાછો ઠપકો હાલીને આવ્યો છું કીધું કશો વહેલા વાંધો ઉઠવાનું રાખ અને અમે કોઈ અનાજ ના લાવવાનું ફળ સુધીથી તૈયાર થઈ જવાનું હોય વાંધો અને નહીં. પેલા જે ઠાલાલ નહીં ઓવા. એ રહ્યા હતા કે મારા છોકરાનું એ કે ગોઠવણ કે લાલા નોકરી મેં કીધું જે ઠાલા લઈને આવવા ને ના એ તો પીવો છે ને એનો છોકરો પીતો હશે તો શું ખબર આપણને તે મેં એમ જ કીધું આપણો લાલો ખરો ને હા એટલે આપણા લાલાને કહી દેજો તમે એટલે કોઈને નોકરી ના લગાડે આપણે ઘર કેવું ચાલે હા હા એટલે જ તો મેં નાચ પાડી દીધી કીધું તમારા છોકરાને લઈને ઘેર આવજો તે કીધું રોટલા ખાઈને જજો બાકી નોકરીની વાત કરતા નહીં જે ઠાલાલી યાર કીધું મારો છોકરો કીધું નોકરી છે ને 4-5 વર્ષનો નોકરી કરે છે હા તે પછી નાચ પાડી દીધી મેં એ બરોબર કર્યું કાકા હો હા. એ લાલાને કહી દેજો આપણે હવે તો લાલાને મુકાઈ દે આ તો તમે કહેજો હું આવું આટલું હરખું કરી એ હાર હાર હું એટલે કોક પછી ખા પીવાનું કરું હોય ને એ હા ખરેખર મને મેનું માર્યું છે ને તે મારી આત્માને એટલો લાગ્યું છે જસલ જાડેજાને લાગ્યું હતું ને એવું મને આત્માને એવું આમ મેનું લાગ્યું છે જબરજસ્ત ધનસુભાઈ મને મેનું માર્યું છે ને પણ મારા છોકરાને ને મને મેનું માર્યું છે પણ જો ઈયાના છોકરાને હું બગાડી ના બતાવું તો મારું નામ જેઠાલાલ નહીં મને સમયની રાહ જોવા દે અમે સમય આવે એટલે હું મોકો દે ચોખ્ખો ના મારું તો મારું નામ જેઠાલાલ નહીં. લાલા એ લાલા હા ઉઠ ઉઠ અરે કોઈ આ પેલું નોકરી બોકરી તારે જવાનું કોઈ હુસતું નહીં તને હા આજ અઠવાડિયે તું ઘેર ને ઘેર છે એટલે ઘેર ને ઘેર પાછું શું કરવાનું છે ખાલી હિંમત નહીં જતો કાકા પેલો જેઠ હોતે તાર નોકરી માટે પગ ગતો હોય આ તો તને ખબર પડે છે અત્યારે નોકરીઓ માટે તો મોને તો ઓમ હોત તાફાને નોકરી વાત તો સાચી કાકા મેં અઠવાડિયાનો ઘેર પાછું ચમ જતો ને લાલો નોકરી નહીં જતો લાલા કશું નહીં તે અમે ખાલી હિમી એમ જ નહીં જતો હું એવું છે એવું ચાલતો અમિત તેના તો જેઠ હોય આવ્યો તો બોલ હા અને નોકરી માટે કગરતો તો મને મી ના પાડી દીધી ચોખી અને તારી નોકરીઓ માટે તો મોનસ પબ્લિક કેમ કરે છે વાત સાચી. પૈસા ખવડાવે છે તોય નોકરીઓ મળતી નહીં અને આને તો પગારે હારી છે શેઠોય હારું છે તોય હારો જતો નહીં એની ડિગ્રી કેવી હતી આને નોકરી મળી અને નોકરી જેવું હોય એકાદો રજા હોય ને હા. તો શેઠે ચલવી લે બસ અઠવાડિયે 10 ની રજા પાડો ને તો પછી ના ચાલવા હા કાકા ના ચાલે કોઈ એવી રીતના હા ફોન આવ્યો તો ફોન કોકનો આવ્યો હલો હા એવું છે સાહેબ ઉભા માં કાકાને આલું છું કાકા શેઠનો ફોન લાલાનો લાલા શેઠો કોણ છે વાત કરજો હા સાહેબ શ્યામ સાહેબ ના ના સાહેબ આજનો જ દંડ સરી લો કાલ તો હું મોકલી દેવ ઓ વાહ અરે સાહેબ ચલો આજનો જ દંડ ચલો સાહેબ આજનો જ દંડ કાલે તો હું મોકલી દઈએ ગમે તે કરીને આપી નાખ્યો ફોન કાપી નાખ્યો કે મોકલતા નહીં કે આમાં મારે કે મી મોનસ રાખી લીધો છે કે આવું કે હું 10 દાડાના અઠવાડિયે કે રજા ના પાડવાની હોય એક દારૂ કે સાલવું મૂકે જો હું અમને હાલતા ને નતો કહેતો વાત સાચી કાકા હો વાત સાચી નીકળી એ લાલા આ રસે ના આ રમા બધું બગાડીને મેલ્યું ને આખું બધું શાપ માં રમણ ભમણ કરી ઘર અઠવાડિયાનો તું નોકરી જતો નહીં લાલા એટલે એવું ઉપાધિ હા નહીં થઈ ઉઠ નોકરી તું શેમ જતો નતો એ કેજે મેં તક પાસે મારા અમને લમના ઉપર છે ખોટો લાલા પણ જો એક તને કેવું આ શેઠનો ફોન આવ્યો આ રીતના અઠવાડિયાનું તું જતો નહીં તું ચી જગ્યાએ તને તું જાય છે હું ઉતરતો યાર ઓમ નહીં બોલા કાકા નહીં બોલતો આ તો ઓમ નહીં બોલા રે અને મેં લીધ પડશે 2-4 જેવી કાકા આ કોક તો રસ્તો લાવવા છે આપણું ઘર સારું એટલું હોય ને આ અઠવાડિયાથી નોકરી જતો નહીં એટલે કોક તો હશે પેલું જેઠુલા શું કેતો લે કે નોકરી મારા છોકરાને લગાડજો કે મારા છોકરાને લઈ જજે લાલા એ ઠેઠ તો અહીં ગોમમાં ઠેઠ હોય તો ગતો આવ્યો તો અંતે એનો 8 મહિનો નોકરી કાઢી હોય કે ના હા
વાત તો સાચી છે. હો કાકા? અમે ખેતરમાં જવાય ન ગાલવું પડશે લાલાને. પેલા ઘઉં છે ને ઘઉં આયેલા હા એ ઘઉં કાઢ અમારે ઠેસર નહીં બોલાવવાનું આપણે ઓન હાથે કૂટીને ઘઉં કાઢાવો બરોબર જો કાઢી, હો લે કાકા. લાલા ખેતરમાં હેઠ. આ તો જાય નોકરી કરતા જોડાયું ઓફિસમાં રૂપારું એ શીના ઓય શિવારી ઓફિસમાં બે હેરાવાનું હતું અને શું થાય છે રે એ લાલા હેઠ નહીં વાપરતો જ નહીં ને. જા દે હમણાં ભૂસ્યું થાય એટલે કૂટાઈને આવશે પણ ખાવાનું તો નહીં હારવાનું બરોબર હવે તમને પોઈન્ટ પોઈન્ટ પીને ખેતરમાં પાછો જાઉં. હાર જાય તો આ તો હરાક તો છે ને હું વેટ દો કોઈને ખબર ના પડે ને એટલે હા અરે ઓય હું કરે તું કાલી ઇમરીમ બે હજુ હા કાલી ઇમરીમ બે હજુ અલ્યા તું તો પૈસા કમાઈ તાર પપ્પાને હાલ નોકરી જાય ને ઓય જમ બેજો તું ને કરવાનું કરો કે ને કરવાનું કરો યાર કાલકોટ ની પણ મજા નહીં આ મને કાલકોટ નું ટેન્શન આવ્યું છે બહુ એટલે તમે ઓય ઉભા થઈને જતા રહો યાર. ટેન્શન આવી ગયું વાહ ओ तारी जिसका मुझे था इंतजार ओ घड़ी आ गई ખમામાં ખોડ નહીં ડબામાં લોટ નહીં હું હોતો તો નેર નાખું મળી જુ શેડું હું કહું હા તારા ટેન્શન દૂર થઈ જા દૂર થઈ જાય છે બધી દવા આપણા પહોંચ છે તે હાલો કદી દવા પડી હોય તો અરે દવા લઈ લે દે ટટકાય ટટકાય આ બાટલીમાં દવા આવે છે અરે બાટલીમાં ટટકાય હું જે ઢાલાલી યાર હું આલુ તે કરું વાત યાર અરે ઓય પૂરી પટકાય લે મોબાઈલ જો એ મજા પીએ પીજો ટટકાય એ મજા મજા આવી ને આટલી દવા તમારે કર દે તમારે કોમમાં આવી છે અરે એ હું પી જવાનો યાર બીજા 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 આમાં મજા આવી છે સારું તારે હા બે દામ હું જઉં તાનું હારું એડો જોતા ને બધું તેમ છે તાર દૂર આજથી મારું બેટું પેલા જે ઢાલાલ ને દવા આલી હતી તે પેલા તો કરવું જેલ લાગ્યું પછી પાછળથી આમ દવાની અસર કરી ને તો આમ બધું ટેન્શન આમ દૂર થઈ ગયું આમાં મારે છે ને જેઠાલાલ ના ગણતી દવાનું નોમય હું ભૂલી ગયો કે દવાનું નોમ કેવું હતું એ કહેવાનું એ ભૂલી ગયો આમાં મારે જેઠાલાલ પાછળ પાછળ જવું પડશે મારે એ દવા તો અમારે રોજ લેવી જ પડશે મારે તાને ટેન્શન દૂર થઈ છે લઈ જવા દે અલે કાકા ખાવાનું બનાવી દે લે ખાવાનું કાઢ ભૂખ લાગી છે અમિત હા બાય ના જલ્દી બાય ના હું થયું આ જોજે આ કોઈ પીને આવે છે કોઈ જોજે એ લાલા હું કઈ ના
કાકા તો પીને આવ્યો ઈ ના આવે તાને મોકરી કોણ મારી ચીજ પડે પીવા માટે નોકરી છોડી છે પીવા માટે નોકરી છોડી પીવા માટે નોકરી છોડી છે હા કાકા બગડી ગયો તો સાપ બગડી ગયો એ કાકા હવે કઈરા પર હાથ ઉપાડ્યો અરે કાકાને જો ધક્કા મારે આમાં મારવા આવતો જોજે આ તો લતે લાગી ગયો તો રે મૂર્ખા કાકા મને તો મૂર્ખો કે એ લાલા ઈ તું મારવાની કોઈ છે ને કદે કમ બહોત બધા તારા વેરી નાખ્યો પાછો ખાવાનું બનાવ્યું ખાવાનું કાકા પગે અરે આ મારી લે આ અમિત ધંધો સાજો આ પડ્યો દા તું શું કરીને આવ્યો? અરે આપણે ઘરમાં શોભા ભલે મારતો ને અમિત તું બોલ મે લીધે અરે નહીં કાકા તો ડબલ તાકાત થઈ ગઈ આને તો અમિત તે ધંધો જો મેલ્યો તાકરે મળતો નહીં બધા ફસાય છે ના લોકોને સંગે ચર્યો અરે ભાઈઓ અને અઠવાડિયે નોકરી નહીં ગઈ હિંમત સાહેબ ને અને કાઢી મેલ્યો લાગે મને એવું લાગે છે પી તો જો આ નહીં માં તું પી ગયો તો નહીં કરે પી ગયો તો ઈ કરે કાકા વાત સાચી પીને જ ગયેલો નોકરી એ હિંમત સાહેબ ને કાઢી મેલ્યો અઠવાડિયેથી નોકરી નહીં ગયો તું મારજ કરે અમિત કે મારે તું અરે આ હું એમ કેવું કાકા તું કોણ ચો પકડ ને કોણોની આમ હાલ આપી દે એમને હાલ આપી દે નહીં આપી દે અમિત આપી દે મારી રજા ચાલ ના કાકા તમે તાનું દી તમે ના કહો તમે તાનું દી હાથ ના ઉપાડું જોજે ડોળા કાતરા છે જો અરે આપણે ઘરની આપણું હુલે કાઢે હતું હા ગોરા બાપ કોને ફોડો જ પણ છે બાકી તો મજા નહીં આવે અમિત કાકા જોજો એક બે ઠોકો ના ને અરે આમ નહીં સુધર નોકરીએ બંધ કરી નાખી અને તો પકડી લાવજે એ તો જે પણ લેતા હોય ફોડી ગાલ હાલ તાવ એ લા કાકા બોલાવ તું શું જાય છે અલે ઓમ જતો રે મારે નહીં આવું જતો રે અમિત ને તું હા ભાગા આજી ભાગ હા દે તું તાન દે કાકા દે તું તાન આવરો ફાડ દે દે હા અમિત અરે વા જોઈએ નહીં આપણે ઘેર તું આ જતો ભારત દઈ રાવ મુદ્દા જાવ છું અરે તારા જરૂર નહીં આમાં તાર શું ધુલાઈ ઉપર વાતી મોઢું બતાવતો નહીં કોઈ દારો કે ના તારી જરૂર નહીં વાતો નહીં કે બાપનો છોકરો એક જ છે હા અરે મારા અમિત પોકી વાર છે પાછો એ તો ઘરનું બધું સંભાળ લઈએ હેડો કાકા આપણે હેડો અસલ દારૂ યો અમે તાર પેલા કાઢ્યો મારા છે ને મન નહીં જીવવું મારા ટેન્શન વધારાયું છે આમાં મારે મરી જવું છે હોય અંદર પડીને ને મરી જાઉં એ લાલા આવું કરવા જાય તું મારા મરી જવું છે હાથ મત તે કર્યું છે અરે જિંદગી આલી છે તો જીવી લે અને તું ખોટું પગલું ભરવા જાય છે મને ટેન્શન આવી ગયું છે ટેન્શન જિંદગી આલી છે ભગવાન ને તો જિંદગીમાં ટેન્શન તો રહેવાનું દુખે આવે ને સુખે આવે અને તું ઘેર હું કરીને આવ્યો હા તારા ભાઈ ઉપર હાથ ઉપાડવા ગયો તારા કાકા પર હાથ ઉપાડવા ગયો તું આ ખોટું પગલું ભરવા જઈ રહ્યો છે તું આ રીતના ખોટું કામ ના કરાય અને તું તારી પહેલી જિંદગી હતી તું નોકરી કરતો તો એ વખત તારી જિંદગી કેવી હતી યાદ કર તારા કાકાએ તારા માટે શું કર્યું તારા ભાઈએ તારા માટે શું કર્યું તને યાદ છે અત્યારે હાલ એમને પસ્તાવો થતો હશે ભલે તને ઘેરથી કાઢી મૂક્યો પણ અત્યારે હાલ એમને પસ્તાવો થાય છે એટલે તું પાછો જતો રહ ઘેર અને આ ખોટું પગલું ભરે નહીં તારા કાકાએ તને નેનાથી મોટો કર્યો તો ઓગળી પકડીને હેડાડતા હતા તને ખવડાવતા હતા ગોળિયા મૂંઘાડતા હતા તારા માવીતરને યાદ કર ને તું આ શું કરવા જાય છે તારા મા બાપ જ તારા માટે ભગવાન છે અત્યારે તારો કાકો બોલ્યો તને ખોટું લાગ્યું એ તારો કાકો તારી જિંદગી માટે બોલ્યા એ કોઈ બીજા માટે નહીં બોલતા અને એ જ સાચા ભગવાન છે અને નેનો હતો ને તું યાદ કર મારા મંદિરે આવીને તું પૂજા કરતો મારા પગે નમતો તું અને અત્યારે ભૂલી ગયો છે મને પણ હું અત્યારે તારો સહારો થઈને આવ્યો છું એટલે આ બધું છોડી દે બહુ માયા મિલકત બધું છોડી દે અને પરિવાર સંગાથી તું સુખીથી રહ અને આ દારૂ પીવાનો મૂકી દે આજથી તો જ તારી જિંદગી સુધરશે અને તારો પરિવાર કહે છે તારા માટે કહે છે કોઈ બીજો માટે નહીં કહેતો તારી જિંદગીનો સવાલ છે તારી જિંદગી સુધારવા માટે કહે છે તારો પરિવાર કશો વાંધો નહીં આજથી હું બંધ કરી દઉં છું હા તો પછી હવે ઘેર જતો રહે ને તારા પરિવાર હંગાથી જીવ સુખ શાંતિથી જિંદગી જીવ ભગવાનને જિંદગી આપી છે તો નોમ કમાઈને નોમ બનાય જિંદગીમાં તો કોઈક યાદ કરે એવું કામ કરો અને જિંદગીમાં રસ્તા તો બધા અલગ અલગ આવશે પણ આપણે સીધા રસ્તે જ જવાનું અને હું હિંમત આપે તને મુશ્કેલીઓ આવશે ને તો હું હિંમત આપે તને
તો મારું નામ લેવાનું ભૂલતો નહીં. આ માર્ગ બતાવું છું સીધો સીધો, તો સીધા માર્ગે હેડ્યો જજે આખી જિંદગી. જા. લે મારા પ્રભુ મળી ગયા. પ્રભુ જતા મને એવું લાગે છે ઈવોય મને કીધું ને કે તું મારા ચરણોમાં આવતો તો એટલે મારા પ્રભુ જ લાગે છે. આમાં મારા હાથથી બધું બંધ કરી દેવું પડશે અને મારા ઘેર જવું પડશે. આમાં મારા કાકાની અને મારા મોટા ભાઈની માફી માંગવી પડશે અને આખી જિંદગી એ જે કે ને એ કરવું છે. આમાં જવું ઘેર. હા મારું હિંમતનગર